મઢડા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તામાં વધારો કરવા તેમજ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુથી રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી ફુલાર અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વાલીઓને પોતાના બાળકોને નિયમિત રીતે શાળામાં મોકલવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી નાજભાઈ સરવૈયા, ઉપસરપંચ શ્રી અરુણભાઈ દલ, શ્રી કનુભાઈ જાજડા, શ્રી દાનુભાઈ જાજડા, શ્રી યુનુસભાઈ દલ, શ્રી દિલીપભાઈ વાઘ, શ્રી વાલજીભાઈ તેમજ શ્રી ઉંદરભાઈ ગીડા સહિતના ગામના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં લાયઝન શ્રી વિપુલભાઈ દુધાત, મહિલા અને બાળ વિકાસ વિભાગના સીડીપીઓ મેડમ તથા આંગણવાડી વિભાગના કોર્ડિનેટર મેડમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કન્યા શિક્ષણ, બાળ વિકાસ અને પ્રાથમિક શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને પોષણ બંનેનું સમાન મહત્વ છે અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સારા સંસ્કારો મળે તે માટે સૌએ મળીને પ્રયત્ન કરવો જોઈએ. શાળાના એસએમસીના સભ્યો, આંગણવાડી કાર્યકરો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પરમારે મહેમાનોનું સ્વાગત કરી શાળાની શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનું મુખ્ય સાધન છે અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે તે માટે સરકાર અને શિક્ષણ વિભાગ સતત પ્રયત્નશીલ છે. કાર્યક્રમ દરમિયાન બાળમિત્ર વાતાવરણમાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. નવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે શિક્ષિત સમાજ જ રાષ્ટ્રના વિકાસનું મજબૂત પાયું બની શકે છે. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં ગામ લોકો અને વાલીઓએ શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધારવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.